તો આ સાથે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે। અમિત શાહ સવારે જગન્નાથ મંદિર પહોંચશે। થોડી જ વારમાં તેઓ જગન્નાથ મંદિર પહોંચશે કે જ્યાં મંદિર પરિસરની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। એક એસીપી, 2 ડીસીપી, 4 પીઆઈ અને 150 પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં તૈનાત છે। ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ તેઓ અમદાવાદમાં હતા અને આ વખતે પણ તેઓ સપરિવાર ઉત્તરાયણની ઉજવણી કરશે। અને આજ મુદ્દે વધુ વિગતો મેળવીએ અમારા સહયોગી કિંજલ મિશ્રા પાસેથી। કિંજલ, ખાસ કરીને અમિત શાહ ઉત્તરાયણનો પર્વ ઉજવવા માટે પોતાના પરિવારની સાથે સમય વિતાવવા માટે અમદાવાદ પહોંચ્યા છે। જગન્નાથ ભગવાનના દર્શન સાથે આજના દિવસની શરૂઆત કરશે। સુરક્ષાની દ્રષ્ટિએ કેવો છે બંદોબસ્ત અને કેટલા વાગે તેઓ પહોંચશે મંદિરે? जी बिल्कुल केंद्रीय गृहप्रधान अमित शाह की बात करवामां आवे तो लगभग तहेवारों में अमदावाद में होय छे, परिवारनी साथे तहेवार करता होय छे। जगन्नाथ मंदिर थी आजना तेमना उत्तरायण पर्वनी शरूआत थशे। आप जोई शको छो ते प्रमाणे सुरक्षा व्यवस्था, सुरक्षा बंदोबस्त अहींया जड़बेसलाक करवामां आव्युं छे। जे वेन छे चेकिंग माटेनी वेन ने मूकवामां आवी छे अने कोईपण जे अजाण्या व्यक्तिओ छे तेमने जवा देवामां नथी आवतुं। चोक्कस जे श्रद्धाळु छे, भाविक भक्तो छे तेमने अहींया आवा जवा देवामां आवे छे। जे परवानगीओ छे ते आपवामां आवी रही छे, परंतु जे पोलीस व्यवस्था छे, पोलीस बंदोबस्त छे, आप जुओ के सतत अहींया जे पेट्रोलिंग छे, मॉनिटरिंग छे ते पण थई रह्युं छे। केम के जे व्यवस्था छे केम गृहप्रधान अहींया आवी रह्या छे त्यारे एक जे पोलीस व्यवस्था छे ते पण करवामां आवी रही छे। 10 वाग्यानो जे समय छे ते कहेवामां आवी रह्यो छे के 10 वाग्यानी आसपास गृहप्रधान अहींया आवशे। पोलीसनी वात करवामां आवे तो 150 जेटला जे कर्मचारीओ छे ते जड़बे सलाक उभा छे। तो आज मंदिर परिसरनी पण व्यवस्था छे ते अलग प्रकारथी करवामां आवी छे। एक खास करीने जे बेरेक छे ते बेरेक लगाववामां आव्युं छे। कोईपण व्यक्तिने जो अहींया आवવું હશે તો તેણે બેરેકમાંથી જ પસાર થવું પડશે। તેણે તેના જે બેગ વગેરે છે તેનું ચેકિંગ કરવું પડશે અને ચેકિંગ કર્યા બાદ જ તે જે લોકો છે તે અંદર જઈ શકશે। કેમ કે ઉત્તરાયણ છે એટલે એક તરફ જે ભક્તો છે, ભક્તોનો પણ આવવાનો એક જે કાફલો છે તે સતત લાગતો હોય છે અને તેની સાથે જ કેન્દ્રીય ગૃહપ્રધાન પણ આવવાના છે। એટલે ભાવિ ભક્તોને પણ જે દર્શન છે, દર્શનનો લાભ મળી શકે તેની સાથે જ જે ગૃહપ્રધાનની સિક્યુરિટી છે, સિક્યુરિટી પણ જળવાઈ રહે તે માટેની અહીંયા તૈયારીઓ છે કરવામાં આવી છે। જુઓ આપ કેમ્પસની અંદર પણ જુઓ, જે પરિસરની અંદર પણ જે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે જ્યાં સોશિયલ ડિસ્ટન્સની વાત કરવામાં આવી છે। જે ડિસ્ટન્સની સાથે અંદરના પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં ભક્તો માટે આજે એક અલગ પ્રકારની જે લાઈન છે તે લગાવવામાં આવી છે કે જેના કારણે ના કોઈ જ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થાય અને ના તો કોઈ પ્રકારની ભીડ થાય। અને તેની સાથે જ ગૃહપ્રધાન જ્યારે આવવાના છે ત્યારે Z+ કેટેગરી સાથે અહીંયા જે દર્શન છે, દર્શન કરવાના છે। ત્યારે આપ જુઓ કે કઈ રીતે અહીંયા ભક્તો પણ આવી રહ્યા છે અને 10 વાગ્યાનો જે સમય છે, 10 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે જ્યારે અહીંયા ગૃહપ્રધાન આવશે અને દર્શન કરશે। ભગવાન જગન્નાથની જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથનું એક અલગ મહત્વ છે। અને આપ જુઓ સીધી જે દ્રશ્યો છે, આપ દ્રશ્યો જુઓ કે પહેલા જ્યારે હતા ત્યારે સામાન્ય દિવસોમાં સીધી લાઈન લગાવવામાં આવતી હતી, પરંતુ સોશિયલ ડિસ્ટન્સના કારણે, કોરોનાના કારણે જે લાઈનો છે તે લાઈનની જે પદ્ધતિ છે તે બદલવામાં આવી છે। સીધા જે રાઉન્ડ થઈ અને જે લોકો છે તે જશે, જેના કારણે ભીડ થવાની જે શક્યતાઓ છે તે ખૂબ ઓછી છે। અને આ જ રીતે ખુદ ગૃહપ્રધાન પણ અહીંયા આવશે અને ગૃહપ્રધાન અહીંયા આવી અને દર્શન કરશે। આ જે મુખ્ય ભગવાન જગન્નાથજીનું મંદિર છે તેને પણ ઉત્તરાયણના નિમિત્તે આ રીતે શણગારવામાં આવ્યું છે અને આ પ્રકારે દિવસભરમાં જ્યારે દર્શન કરવામાં આવશે આ જ પ્રકારે જે લાઈનો છે, લાઈનની અંદર તમામ જે ભાવિ ભક્તો છે તે દર્શન કરશે। 10 વાગ્યાની આસપાસ ગૃહપ્રધાનનો પરિવાર છે તે પણ અહીંયા આવશે અને અહીંયા દર્શન કરશે। દર્શન કર્યા બાદ જે કાર્યક્રમ મળી રહ્યો છે તે પ્રમાણે તેમના બહેનના નિવાસ સ્થાને જશે અને ત્યાં પતંગ જગાવશે અને ઉત્તરાયણની મજા માણશે। જી ચોક્કસ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ।